નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 8ના જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર। આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે, જેમના પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું। તો આ નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું તમને અહીં પોસ્ટર અહીં બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો કે આમાં પ્રથમ ભાગ છે અને જે પ્રથમ ભાગમાં દરેક વિષયના 1-2 ચેપ્ટર પણ હશે। ત્યારબાદ આવશે આપણે બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે। તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 8ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે, જેમના ભાગ નંબર 1ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1ના પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। અહીં આપણને અહીં આપેલું છે કે આપણે આટલું જાણીએ છીએ। ત્યાર પછી અહીં તમને અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલી છે। પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો, સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। નંબર 1, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કલ્ટિવેટર। નંબર 2, વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો જવાબ આવશે કમ્પોસ્ટ। ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। નંબર 3, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શેનો ઉપયોગ કરતો હતો? તો કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો, સાથે શાકભાજી, કંદમૂળ અને ફળ સહિત વનસ્પતિજ પદાર્થોનો પણ ઉપયોગ કરતો હતો। ત્યાર પછી જોઈએ નંબર 4 કે તેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો। નંબર 1, આ પાક વરસાદની ઋતુમાં થાય છે, ખરીફ પાક। નંબર 2, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે, રવિ પાક। નંબર 3, ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે, ખરીફ પાક। નંબર 4, આ પાક શિયાળાની ઋતુમાં થાય છે, રવિ પાક। નંબર 5, આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે, ખરીફ પાક। નંબર 6, ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે, રવિ પાક। ચાલો ત્યાર પછી જોઈએ નંબર 5 કે જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો કે જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે, નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે, આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે। નંબર 6, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો કે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે। નંબર 7, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો કે રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે। નંબર 8, નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નીંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરી શકાય। ત્યાર પછી જોઈએ નંબર 9, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? તો નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને, આંખ બંધ, ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો। નંબર 10, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો। તો જવાબ આવશે કે પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે। નંબર 11, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ પદ્ધતિ અપનાવશો? તો કે પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ। નંબર 12, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? તો કે અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવાથી જીવજંતુ અનાજથી દૂર રહે છે, લીમડાના સૂકા પાનથી અનાજ સડતું નથી અને લાંબો સમય તેની જાળવી શકાય છે। ત્યાર પછી નંબર 13,
કે ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે, શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો કે ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે, કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી. આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. નંબર 14. નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે અને તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. કારણ કે અનાજના સંગ્રહ પહેલાં તેને સૂકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોના કારણે સડી જાય છે. અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે. તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે. નંબર 15. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે, શા માટે? તો જવાબ આવશે કે સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે. નંબર 16. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. તો જવાબ આવશે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. નંબર 17. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈ પણ 3 કારણો ક્યાં હોઈ શકે તે જણાવો. તો જવાબ આવશે કે પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ છે. નંબર 1. વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી. પાક સાથે ઉગી નીકળતા નીંદણના કારણે. નંબર 3. ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી. ચાલો ત્યાર પછી નંબર 18 જોઈએ. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને સાફટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. તો કે વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીન ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણને દૂર કરવા માટે ઉપયોગ કરે છે. નંબર 19. નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. તો જોઈએ સાધનનું નામ. તો એક્સ એ કમ્બાઈન, વાય એ હાર્વેસ્ટર અને ઝેડ એ ઉપણવાનું યંત્ર. ત્યાર પછી નંબર 20 જોઈએ કે પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? તો પાક ઉછેરતા પહેલા જમીનની ખેડવી પડે, કારણ કે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે. તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે અને તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. નંબર 21. રાહુલ તેના ઘરે ગાય પાળવા માગે છે, તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? તો જવાબ જોઈએ કે ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો જોઈએ. ગાયને સમયાંતરે નહાડવી અને સમયસર સાફ કરવી જોઈએ. ગમાણમાંથી ગાયના મળમૂત્રનો નિકાલ કરવો જોઈએ. ઉનાળામાં ગરમી લાગે તે માટે પંખા મૂકવા જોઈએ. શિયાળામાં ઠંડી ના લાગે તે માટે ફોક્સ મૂકવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે 2024-25ની ન્યૂઝ અધ્યયન પોથી આવી છે, જેમના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી જોઈએ અહીં પ્રોજેક્ટ કાર્ય છે નંબર 22. આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. તો જોઈએ કે શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દઈશું, એટલે તેમાંથી કુદરતી ખાતર તૈયાર થશે. નંબર 23. તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ ક્યાં પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. તો અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે. તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે. નંબર 24.
વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારના ઉપયોગ લખો. તો ઓજાર: હળ, સમાર, ખુરપી, દાતરડું વગેરે. હળ તો ખેતરને ખેડવા માટે, દાતરડું પાકને લણવા માટે, અને ખરપિયો જે નીંદણને દૂર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક ચાર્ટ પણ આપેલો છે કે પાક ઉત્પાદનની પદ્ધતિનો, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા ધોરણના બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.